હેલો. દાસ અમરની અમરવાણીમાં ભાવિક ભક્તો, સંતો, મહંતો, નામી અનામી મહાપુરુષોને દાસ અંબારામ કે પરમારના બંધન. આજ માયા અને કીર્તિ વિશે મારી સમજણના બે શબ્દો રજૂ કરું છું કે મોહ માયા અને મમતા ત્યાગી ઊંચા આસનેથી ઉતરતા એવા જીવને વંદન કરું. પૂજવા લાયક ગણાતા મોહ માયા અને મમતા ત્યાગી ઊંચા આસનથી ઉતરતા એવા જીવને વંદન કરું, પૂજવા લાયક ગણાતા. આ સંસારમાં માનવ દેહધારી મનુષ્ય માયા મોહમાં રાચતો હોય છે. જીવનમાં જન્મ્યા પછી, સંસારમાં જન્મ્યા પછી જીવ મોહ માયામાં રાચતો હોય છે અને મોહ માયાનો રંગ લાગ્યા પછી કીર્તિ માયાને પકડવા દોડે છે. માયા અને કીર્તિ એકબીજાના પૂરક છે. જ્યાં માયા છે ત્યાં કીર્તિ છે અને જ્યાં કીર્તિ છે ત્યાં માયા છે. માયાનું મૂલ્ય ઘણું મોટું છે. માયામાં રાચતા જીવનમાં ઘણા ગુણ અને અવગુણ ભરેલા છે. સારા ગુણથી યશ પ્રાપ્ત થાય છે, જ્યારે અવગુણથી અપયશ, અપમાન મળે છે. માયાના સગુણથી કીર્તિ મળે છે અને કીર્તિથી જીવ ઊંચું આસન પ્રાપ્ત કરે છે. માયા બડા મહારથી કીર્તિ ઘોડા સ્વરૂપ, માયા બડા મહારથી કીર્તિ ઘોડા સ્વરૂપ, પલક વારમાં પહોંચાડે સાત સમંદર પાર. માયાનું કોઈ માપ નથી, માપ છે અમાપ. માયાનું કોઈ માપ નથી, માપ છે અમાપ. માયા કદી છૂટે નહીં, કાયમ રહે સાથ. માયા કદી છૂટે નહીં, કાયમ રહે સાથ. મિટાવે મીટે નહીં જગતમાં જેનું નામ, કિલ્લા બોધ્યા કીર્તિ તણા, કાયમ રહેશે નામ. મિટાવે મીટે નહીં જગતમાં જેનું નામ, કિલ્લા બાંધ્યા કીર્તિ તણા, કાયમ રહેશે નામ. બસ. માયાની તુલના કીર્તિ કરી શકે નહીં અને કીર્તિના કિલ્લા માયા તોડી શકે નહીં. એટલે સમજીને સાથે રહી દરેક જીવની મહેચ્છા માયા અને કીર્તિમાં હોય છે. મારી સમજણમાં આટલું આવી રીતે લખ્યું છે. આ છે માયા અને કીર્તિ ભાવિકોના હાથમાં. હૃદયમાં મેળવેલું સ્થાન કાયમ રહેશે, અમર છે. દાસ અંબારામ કે પરમાર ના રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.